Hello student, good morning. Today we are going to teach Unit 1 I will be that, હું તે બનીશ, હું તે થઈશ. તેમાં આપણે જોઈશું એક્ટિવિટી 3, એક્ટિવિટી 4, એક્ટિવિટી 5, એક્ટિવિટી 6, એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી 3. રીડ ધ ફોલોઈંગ પેસેજ. આ જે પેરેગ્રાફ છે વાંચવાનો છે. જોન ઇઝ એન એક્રોબેટ. જોન છે એ એક્રોબેટ છે, અંગ કસરતના ખેલ બતાવનાર. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શો. અને તે પોતાના શો માટે ખૂબ જ સખત પ્રયત્ન કરે છે, મહેનત કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપયોગ થાય છે, જોજો. હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ. તે ઊંચા ઝૂલા ઉપર એ પરફોર્મ કરે છે, રજૂ કરી શકે છે. હી કેન રાઇડ એ મોનોસાયકલ. એ મોનોસાયકલ ચલાવે છે. હી કેન વોક ઓન એ રોપ એટ એ ગ્રેટ હાઇટ. ઊંચાઈ પર દોરડા ઉપર ચાલે છે. કેન કરી શકવું. અહીંયા કેનનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, કરી શકવું. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. તે ઘોડેસવારી નથી કરી શકતો. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. સળગતી રિંગમાંથી એ પસાર નથી થઈ શકતો. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. અને જે રીતે જોકર્સ નવી નવી યુક્તિઓ કરે છે એવી યુક્તિ નથી કરી શકતો. અહીંયા એક્રોબેટની એ પ્રમાણે વાત કરી છે. નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. જોન કેન. જોન કરી શકે છે. જોન કેન નોટ. જોન નથી કરી શકતો. તમારે આ વાક્યો લખવાના છે. હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ. હી કેન રાઇડ એ મોનોસાયકલ. હી કેન વોક ઓન એ રોપ એટ એ ગ્રેટ હાઇટ. 3 વાક્યો વિદ્યાર્થી મિત્રો તમે આમાં લખી શકો છો, જે પ્રમાણે હું બોલ્યો છું એ પ્રમાણે. નંબર 1, 2 અને 3 તમે અહીંયા લખી શકો છો કે તે કરી શકે છે. કેન વાળા વાક્યો તમારે અહીંયા લખવાના છે. નથી કરી શકતો વિદ્યાર્થી મિત્રો હી કેન નોટ. આ જે છે એ તમારે અહીંયા લખવાના છે વાક્યો વિદ્યાર્થી મિત્રો. તે નથી કરી શકતો. આ તમારે ચોપડીમાં હોમવર્ક કરવાનું છે. ટેક્સ્ટ બેઝ હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. નેક્સ્ટ આપણે આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. વર્ક ઇન ગ્રુપ. ગ્રુપમાં કામ કરો. લિસ્ટ 5 ડિફરન્ટ વે ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ રૂલર. તમે રૂલરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને કેવી રીતે નથી કરી શકતા એવા 5 વાક્ય લખવાના છે. થિંક ડિફરન્ટલી. અલગ અલગ પ્રકારે વિચારો. યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન નોટિસ બોર્ડ. અને તમે નોટિસ બોર્ડ ઉપર પણ મૂકવાનું છે. અહીંયા ખાનું આપ્યું છે. પહેલું આપ્યું છે વી કેન ડીગ હોલ વિથ એ રૂલર. વી કેન નોટ ડ્રો સર્કલ વિથ એ રૂલર. આપણે કહી શકીએ વી કેન ટીયર એ પેજ. આપણે પેજ ફાડી શકીએ. વી કેન નોટ પેઇન્ટ વિથ રૂલર. આપણે રૂલરથી આપણે રંગરોગન ના કરી શકીએ. વી કેન યુઝ રૂલર એઝ એ પેપર વેઇટ. આપણે જે પેપર વેઇટના વજન કરવા માટે રૂલરનો ઉપયોગ કરી શકીએ. વી કેન નોટ કટ ક્લોથ વિથ એ રૂલર. આપણે કાપડ ના કાપી શકીએ. વી કેન યુઝ રૂલર ટુ એટ ભેલ. રૂલર દ્વારા આપણે ભેલ ખાઈ શકીએ. વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ એ રૂલર. વી કેન નોટ ડ્રિંક વોટર વિથ એ રૂલર. અહીંયા રૂલર એટલે કે ફૂટપટ્ટીનો કેવો ઉપયોગ થાય એના વિશે લખવાનું છે. આ પણ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ હોમવર્ક યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. તમને જે તમે ફૂટપટ્ટીનો ઉપયોગ આવડે એ તમે લખી શકો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. એક્ટિવિટી 4 વર્ક ઇન પેર.
વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ? પાલતુ કૂતરો તમારા માટે શું કરી શકે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, અને પેરેગ્રાફ તમારે કમ્પ્લીટ કરવાનો છે. આઈ હેવ એ પેટ ડોગ, મારી પાસે એક પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ, તે ખૂબ સુંદર દેખાય છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર, તેના જે વાળ છે લાંબા અને સિલ્કી છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ, તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર, તે મારો જાણે કુટુંબનો એક સભ્ય હોય તેવો જ છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી, તે મારા માટે ઘણું બધું કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે, અમે જ્યારે રમતા હોઈએ ત્યારે તે અમારો દડો છે કેચ કરે છે, પકડે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ, તે મારી સ્કૂલ બેગ લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ તમારે પૂરું કરવાનું છે અને હું બોલું છું એ પ્રમાણે. ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ, એ મારી પાણીની જે બેગ છે એ પણ એ લઈ જાય છે. ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી, એ મારા માટે બૂટ લઈ આવે છે. મારે જ્યારે ચંપલ કે બૂટ હું પહેરતો હોઉં ત્યારે લઈ આવે છે. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફોર મી, એ મારા માટે ન્યૂઝપેપર પણ લાવે છે. ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ, હું બજારમાં જાઉં ત્યારે મારા માટે ટોપલી સાથે લઈ લે છે. ઇટ કેન રન એ રેસ વિથ મી. ઇટ કેન રાઇડ અ બાઇસિકલ વિથ મી, એ મારી સાથે સાયકલ પણ ચલાવે છે. તમને જ ગમતા શબ્દો ઇટ કેનનો ઉપયોગ કરીને કરી શકે છે. મારો પાલતુ કૂતરો આ કરી શકે છે. ઇટ કેન એટ બિસ્કિટ એઝ ઇફ આઈ ઇટ, જેમ હું ખાવ ને એમ મારો કૂતરો પણ બિસ્કિટ ખાય છે. જે એમનો કૂતરો કરી શકે છે એ વિશે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ એક્ટિવિટી 5 આગળ જોઈશું. એ પણ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. આ ટેક્સ્ટ બુકમાં લખવાનું બેટા. એક્ટિવિટી 5, રીડ ધ 2 ડાયલોગ ગિવન બિલો. 2 જવાબો આપેલા જ છે ઓલરેડી બેટા. પિંકી સેડ આઈ એમ હંગરી, હું ખૂબ ભૂખી થઈ છું મમ્મી. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ, મને થોડા બિસ્કિટ મળી શકશે? મને આપો. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ, મને થોડા બિસ્કિટ આપી શકો? મમ્મી સેડ હિયર ધે આર, તે અહીં છે. પિંકી સેડ થેન્ક યુ મમ્મી, અને પિંકી આભાર માને છે. નૈના સેડ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ, હું તમારો ફોન ઉપયોગમાં લઈ શકું, કરી શકું? મીના સેડ નો સોરી, ના નથી કરવાનો, મને માફ કરજો. નૈના સેડ ઇટ્સ ઓકે, કશો વાંધો નહીં. હવે જે નીચે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે હોમવર્કમાં લખવાનું છે. આ તમારે હોમવર્કમાં લખવાનું છે. વર્ક ઇન પેર, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ. યુ એટલે કે તમે છો. આઈ ડોન્ટ હેવ મની, મારી પાસે પૈસા નથી, તમે એવું કહો છો. આઈ વોન્ટ ટુ બાય શર્ટ, મારે શર્ટ ખરીદવું છે. તમે તમારા મિત્રને કહો છો, નીચે આવે જ છે. કેન યુ ગીવ મી 1000 રૂપીઝ, કેન યુ ગીવ મી 1000 રૂપીઝ, મને 1000 રૂપિયા આપશો? એટલે યોર ફ્રેન્ડ કહે છે યસ. આઈ વિલ ગીવ યુ, હું તને આપીશ. અને પછી વાય નોટ લખવું હોય તો લખી શકો. એટલે તમે એવું કહો છો થેન્ક યુ વેરી મચ. બરાબર, આટલું તમારે કહેવાનું રહેશે. નેક્સ્ટ બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો. રશ્મિ સેડ માય સ્કૂટી હેઝ એ પ્રોબ્લેમ ટુડે, રશ્મિ એવું કહે છે આજે મારી સ્કૂટી બગડી ગઈ છે, કોઈ સમસ્યા છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ, અને મારે બજારમાં જવું છે. કેન આઈ ટેક યોર સ્કૂટી, હું તમારી સ્કૂટી લઈ જઈ શકું? કોમલ કહે છે નો સોરી, ના નથી લઈ જવાની, મને માફ કરશો. રશ્મિ સેડ બટ ઇટ ઇઝ અર્જન્ટ, પણ બહુ અગત્યનું કામ છે. વેદાંત સેડ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, હું બરોડા જવા ઈચ્છું છું. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, બીજી જે ટ્રેન આવવાની છે એનો મને સમય કે છે ખબર નથી. કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો? કેન યુ હેલ્પ મી ટુ
નો ધીસ ટાઈમ એ સમય જાણવા માટે મને મદદ કરશો? એટલે જય કે છે નો, આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ, આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ. વેદાંશ ઓ ઓકે, ઇટ્સ ઓકે. આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. નેક્સ્ટ એક્ટિવિટી 6 આપણે જોઈશું. એક્ટિવિટી 6, રીડ ધ ડાયલોગ કેરફુલી. આ હતો કેનનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો. કેન એટલે કરી શકવું, અને એના પછી આપણે એની ખાલી જગ્યાઓ જેવું પણ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 6 જોઈએ. જાનકી સેડ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. આજે મને સારું નથી લાગતું કાકા. અંકલ સેડ ઓ યુ શુડ ગો ટુ બેડ. તારે આરામ કરવો જોઈએ. આઈ વિલ કોલ એ ડોક્ટર. હું ડોક્ટરને બોલાવું છું, બોલાવીશ. જાનકી સેડ અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. હું ટીવી ઉપર ફિલ્મ જોઈ શકું? અંકલ સેડ નો યુ શુડ નોટ વોચ ટીવી. જાનકીએ એવું કીધું કાકા હું ટીવી પર પિક્ચર જોઈ શકું? કાકા કહે છે ના, તારે પિક્ચર નથી જોવાનું. યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ. તારે આરામ કરવાનો છે. આવો ડાયલોગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ આપેલું પણ તમારે હોમવર્ક કરવાનું છે, એ ખાસ યાદ રાખવાનું છે. નાવ ગીવ યોર સજેશન વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. વિકાસ ઇઝ ઇલ. વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. અને તે સ્કૂલે જાય છે. યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. તારે સ્કૂલે ના જવું જોઈએ. યુ શુડ ગો ટુ અ ડોક્ટર. તારે ડોક્ટર પાસે જવું જોઈએ. શુડ નૈતિક ફરજ બતાવે છે. સેલનું શુડ થાય છે વિદ્યાર્થી મિત્રો. મોડેલ ઓક્ઝિલરીઝ છે, સહાયકારક ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો. એ નૈતિક ફરજ બતાવે છે કે તારે આ ના કરવું જોઈએ, તારે આ કરવું જોઈએ. ચલો વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિકાસ ઇઝ કટિંગ એ ટ્રી. વિકાસ વૃક્ષ કાપી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ. તમે તેને જોવો છો. તો તમે કહેશો યુ શુડ નોટ કટ ધ ટ્રી. યુ શુડ નોટ કટ ધ ટ્રી. યુ શુડ સેવ ટ્રીઝ. તારે વૃક્ષ કાપવું જોઈએ નહીં, તારે વૃક્ષ બચાવવું જોઈએ. નંબર 2, વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ. ધ રેલ લાઇટ ઇઝ ઓન. વિકાસ જે છે એ સિગ્નલ ક્રોસ કરી રહ્યો છે અને રેલ લાઇટ ચાલુ છે, લાલ લાઇટ ચાલુ છે. યુ શુડ નોટ ક્રોસ ધ રેડ સિગ્નલ. યુ શુડ નોટ ક્રોસ ધ રેડ સિગ્નલ. તમે આવું કહી શકો. યુ શુડ વેઇટ ધેર. તમારે ત્યાં રાહ જોવી જોઈએ. નંબર 3, વિકાસ ઇઝ વીક. હી ડઝ નોટ એટ ફ્રૂટ્સ. વિકાસ નબળો છે, આમ શારીરિક અશક્તિ જેને કહેવાય વીક. હી ડઝ નોટ એટ ફ્રૂટ. તે ફ્રૂટ નથી ખાતો. તો શું આવશે? આખું વાક્ય લખવું પડશે. યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ. યુ શુડ ઇટ ફ્રૂટ્સ. તારે ફાસ્ટ ફૂડ, બહારનું દાબેલી, બર્ગર, પીઝા ના ખાવું જોઈએ, પણ ઘરનો જે ખોરાક છે એ ખાવો જોઈએ. નંબર 4, વિકાસ હેઝ 2 પેન્સિલ. વિકાસની પાસે 2 પેન્સિલ છે. હિઝ ફ્રેન્ડ્સ હેઝ નો પેન્સિલ. તેના મિત્ર પાસે એક પણ પેન્સિલ નથી. યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ્સ. તારે તારા મિત્રને પેન્સિલ આપવી જોઈએ. વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી. વિકાસ ધીમે ચાલે છે. હી સ્કૂલ બેલ રેંગ. અને તેની સ્કૂલની રિંગ બેલ વાગી ગયો છે. યુ શુડ નોટ વોક સ્લોલી. તારે ધીમે ના ચાલવું જોઈએ. યુ શુડ વોક ફાસ્ટ. તારે ઝડપથી ચાલવું જોઈએ. શુડનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામર ભણીશું ને ત્યારે તો આ શીખીશું જ. ગ્રામરમાં આપણે પ્રોપર અને ડીપમાં શીખીશું વિદ્યાર્થી મિત્રો. પણ એ સિવાય આપણે આ ચોપડીમાંથી આજે બિલકુલ ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. વર્ક ઇન પેર. મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. આ તમારે સમજવાનું છે અને ખાલી ચોપડીમાં જ તમારે એનું મેચ કરવાના છે, જોડવાના છે. એક્ઝામ્પલ આપ્યું. યુ વોચ ટીવી ફોર એ લોંગ ટાઈમ. યુ શુડ નોટ વોચ સો મચ. તમે લાંબો સમય સુધી ટીવી જોવો છો, તમારે લાંબો સમય ટીવી જોવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. પહેલું વાક્ય, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તમે મોડા છો અને ખૂબ જ થાકી ગયા છો. તો એના બીમાંથી આપણે મેચ કરીશું. શું થશે? યુ શુડ ગો ટુ
બેડ. વિદ્યાર્થી મિત્રો, યુ શુડ ગો ટુ બેડ એટલે ત્રીજું વાક્ય થશે. યુ શુડ ગો ટુ બેડ. તમારે પથારીમાં જવું જોઈએ. બીજું વાક્ય, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. અહીંયાથી સ્ટેશન ઘણું દૂર છે. તો વી શુડ ટેક એન ઓટો. નંબર 5, વી શુડ ટેક એન ઓટો. આપણે રિક્ષા લેવી જોઈએ, રિક્ષામાં જવું જોઈએ. ત્રીજો નંબર, ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. લાલ જે લાઇટ છે, ટ્રાફિક લાઇટ એ ચાલુ છે. વી શુડ સ્ટોપ અવર કાર હિયર. આપણે અહીંયા આપણી કાર રોકવી જોઈએ. વી શુડ સ્ટોપ અવર કાર હિયર. ચોથું, માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ सम्स. મારો મિત્ર આ દાખલો બરાબર ગણી નથી શકતો. આઈ શુડ હેલ્પ હિમ. આઈ શુડ હેલ્પ હિમ. વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. આપણે સ્કૂલનું ગ્રાઉન્ડ સાફ કરવું જોઈએ. તો કેમ? ઇટ ઇઝ ડર્ટી. તે ખૂબ જ ગંદુ છે. યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. તમારે આ ઇલેક્ટ્રિક પ્લગને ના અડવું જોઈએ. ક્યારે ના અડાય? જ્યારે તમારા હાથ ભીના હોય. યોર હેન્ડ્સ આર વેટ. તમારા હાથ ભીના હોય. વી શુડ નોટ ટેક ધીસ રૂટ. તમારે આ રસ્તે ના જવું જોઈએ. કેમ ના જવું જોઈએ? તો ઇટ ઇઝ એ વેરી રફ રોડ. એ ખૂબ જ રફ છે. કાંકરાવાળો, પથ્થર, ખાડા ટેકરીવાળો રસ્તો છે. વી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. તમારે સ્કૂલે મોડા ના જવું જોઈએ. કેમ ના જવું જોઈએ? તો ટુડે ઇઝ હર એક્ઝામ. સી, અહીંયા સી છે. તેણીને સ્કૂલે મોડું ના જવું જોઈએ કારણ કે તેણીની આજે એક્ઝામ છે. આ ખાલી તમારી સમજ માટે છે, કોઈએ લખવાનું નથી. નંબર સી, એસા ભી હોતા હૈ. વર્ક ઇન ગ્રુપ. એરેન્જ ધ સેન્ટેન્સ ઇન એ પ્રોપર ઓર્ડર. આ જે આપેલા વાક્યો છે એ પ્રોપર ગોઠવણીમાં નથી, તો એ વાક્યોને ગોઠવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સમજવાના છે. અને વાક્યોનો જે ડાયરેક્ટ આન્સર હું તમને બોલું છું, તમારે જોવાનું છે અને સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વાક્યો આપેલા છે એ વાક્યોનો તમારે અભ્યાસ કરવાનો છે. હું જવાબ બોલું છું, તમારે કોઈએ નોટબુકમાં લખવાના નથી, ખાલી સમજ માટે હું જવાબ બોલું છું. તો સાંભળો સીનો જવાબ વિદ્યાર્થી મિત્રો. વન્સ એ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ. એક વખત એક માણસ કે છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ. અને જ્યાં જંગલી પ્રાણીઓ રાખવામાં આવે ત્યાં એ ગયો હતો. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. તે સિંહના પાંજરાની બિલકુલ નજીક હતો. હી વેન્ટ વેરી નિયર ધ કેજ. અને તે ખૂબ જ નજીક ગયો. હી વોઝ ટીઝિંગ ધ લાયન. એણે સિંહને ખીજવ્યો. ધ લાયન બીકમ એંગ્રી. સિંહ ગુસ્સે થયો. સડનલી ધ લાયન રોઅર એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ બિટવીન હિઝ જો. સિંહ ગુસ્સે થયો. સિંહે ગર્જના કરી અને તેનો હાથ એના મોઢામાં પકડી લીધો. ધ ઝૂ સ્ટાફ કેમ ધેર. અને જે પ્રાણી સંગ્રહાલયનો જે સ્ટાફ હતો એ ત્યાં આવી ગયો. ધે ટ્રાઈડ હાર્ડ બટ ધે કુડ નોટ સેવ હિઝ હેન્ડ. તેઓએ ખૂબ પ્રયત્ન કર્યા પણ તેના હાથને તે બચાવી શક્યા નહીં. ધ લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર. એના ખભાથી તો આખો હાથ જે સિંહ છે એ ખાઈ ગયો. ધે ટુક ધ મેન ટુ ધ હોસ્પિટલ. તેઓ માણસને હોસ્પિટલમાં લઈ ગયા. એ સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ. જે સ્ટાફ મેમ્બર, પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ મેમ્બર હતા, તેમણે કીધું, યુ શુડ નોટ ટીઝ એનિમલ્સ. તમારે પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી પેરેગ્રાફ સમજવાનો છે. એના જે લાઈન જે આપેલી છે એ આડી અવળી છે. એને મેં સીધો જવાબ બોલ્યો છું, તમારે સમજવાનો છે. નંબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમ pupils from વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન ધ વિઝિટ ટુ ધ ઝૂ. વીરપુર પ્રાઇમરી સ્કૂલના બાળકો કે છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. ધે આર મિસચીવિયસ. તેઓ તોફાની છે. એડવાઇઝ ધેમ એકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન. અને એ પરિસ્થિતિમાં તમારે બાળકોને એડવાઇસ આપવાની છે, સૂચન આપવાનું છે. આ તમારે હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો.
આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. પ્યુપિલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. વિદ્યાર્થીઓ રોડ ઉપર કચરો નાખે છે. ધે શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. તમારે રોડ ઉપર કચરો નાખવો જોઈએ નહીં. સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. કેટલાક વિદ્યાર્થીઓ મોટો અવાજ કરે છે. તો ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. તેઓએ મોટો અવાજ કરવો જોઈએ નહીં. નંબર 2, એ પ્યુપિલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ. એક વિદ્યાર્થી પ્રાણીને ચીડવે છે. હી શુડ નોટ ટીઝ ધ એનિમલ. ત્રીજું, સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. કેટલાક છોકરાઓ વાંદરાને ખવડાવે છે. ધે શુડ નોટ ફીડ ધ મંકીઝ. તેઓએ વાંદરાઓને ખવડાવવું જોઈએ નહીં. સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. કેટલાક બાળકો પાંજરાની નજીક જાય છે. તો ધે શુડ નોટ ગો નિયર ધ કેજ. તેઓએ પાંજરાની નજીક જવું જોઈએ નહીં. સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્વી. કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં કૂદે છે. તો ધે શુડ નોટ જમ્પ ધ ક્વી. તેમને લાઇનમાં કૂદવું જોઈએ નહીં. સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. કેટલીક છોકરીઓ બગીચામાંથી ફૂલો તોડે છે. તો ધે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આ રીતે તમારે આ પણ હોમવર્કમાં લખવાનું છે. હું જે વિડીયોમાં સમજ આપું, તમારે વિડીયો પોઝ કરવાનો છે અને તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આગળ જઈએ. એક્ટિવિટી 7, વર્ક ઇન પેર. યોર ફ્રેન્ડ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. તમારા મિત્રને તમારા જે પ્લાન આયોજન વિશે પૂછવાનું છે. યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. તમારી પાસે કેટલાક વિચારો છે, તમે ચોક્કસ નથી. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે. આઈ મે થી મે પોસિબિલિટી બતાવે છે, મે શક્યતા બતાવે છે. પોસિબિલિટી પરવાનગી, રજા માગવા માટે પણ મેનો ઉપયોગ થાય છે અને શક્યતા બતાવવા પણ મેનો ઉપયોગ થાય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇન બ્રેકેટમાં પણ આપ્યા છે. સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો અને પિકનિક. એ, વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડે. બી, આઈ એમ નોટ શ્યોર. મને ચોક્કસ ખબર નથી. આઈ મે ગો ટુ સિમલા. એ, હાઉ વિલ યુ ગો ધેર, બાય બસ ઓર કાર. આઈ મે ગો બાય કાર. જુઓ અહીંયા મેનો ઉપયોગ આઈ મે. હું જઈશ, હું કરીશ. પોસિબિલિટી. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાલી જગ્યા હોમવર્કમાં લખવાની છે એટલે યાદ રાખજો. વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ. તમે વીકેન્ડમાં શું કરવાના છો? બરાબર છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તમારે લખવાનું આઈ મે વોચ અ મૂવી. આઈ મે વોચ અ મૂવી. વોચ એ મૂવી બ્રેકેટમાં આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો. હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ. હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ. તમે સ્કૂલે કેવી રીતે જાઓ છો? તો આઈ મે ગો ઓન ફૂટ. આઈ મે ગો ઓન ફૂટ. આઈ મે ગો ઓન ફૂટ. વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ. આજે રાત્રિના ભોજનમાં તમે શું લેશો? આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ. કપડાની જે દુકાન છે એમાંથી તમે શું ખરીદશો? આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ. જવાબો આપેલા જ છે. તમારે આ આઈની સાથે મેનો ઉપયોગ કરવાનો છે ને ક્રિયાપદ. મેની સાથે મૂળ ક્રિયાપદ આવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. વેન આર યુ ગોઈંગ ફોર એ મૂવી. તમે ક્યારે ફિલ્મ જોવા જશો? આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે. આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે. નંબર બી, વર્ક ઇન પેર. સ્ટડી this dialogue and enact with your friends. Geeta said, what are you doing in the evening? Mona said, nothing special. ગીતા કહે છે તમે આજે રાત સાંજે શું કરવાના? હું કશું કરવાની નથી. ગીતા said, okay. Can you come to my house in the evening? સાંજે તમે મારા ઘરે આવશો? Because my parents booked the ticket for Mumbai. મારા માતા પિતા મુંબઈ જવાના છે, એમણે ટિકિટ બુક કરાવી છે. They might leave tonight. આજે તેઓ ઘર છોડીને જશે. I might have good company. અને મને પણ સારી કંપની રહેશે.
શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ એ મોડેલ એક્ઝિલરીઝ છે વિદ્યાર્થી મિત્રો. સહાયકારક ક્રિયાપદો. ક્રિયાપદને એ સહાય કરે છે એટલે એને સહાયકારક ક્રિયાપદો તરીકે ઓળખવામાં આવે છે. મોના કહે છે સર્ટેનલી આઈ વિલ કમ, ચોક્કસ હું આવીશ. નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ ડાયલોગ પૂરો કરવાનો છે. આ પણ તમારો હોમવર્કમાં છે વિદ્યાર્થી મિત્રો. રાહુલ સેડ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. આજે વિદ્યાર્થી મિત્રો આજે એવું જ થયું છે ને, આકાશ વાદળોથી ભરાઈ ગયું છે. મેહુલ સેડ એટલે મેહુલ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ઇટ માઇટ રેન ટુડે. ઇટ માઇટ રેન ટુડે. માઇટ અને રેન એનું એ મૂકી દેવાનું બસ. બંટી સેડ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મારું હોમવર્ક આજે અધૂરું છે. મોન્ટી સેડ ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. પનિશ આપેલું જ છે, તમારે માઇટ મૂકીને ક્રિયાપદ મૂકી દેવાનું છે. કેતન સેડ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મારું નામ મેરિટ લિસ્ટમાં છે. વિના એવું કહે છે યુ માઇટ ગેટ એડમિશન. યુ માઇટ ગેટ એડમિશન. તેજસ સેડ ઇન્ડિયા નીડ્સ ઓનલી 2 runs. ઓનલી 2 runs. અમિત સેડ વી માઇટ વિન ધ મેચ. પાપાએ કહ્યું ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક. ધ બસ ડ્રાઈવર્સ ઓન સ્ટ્રાઇક. રિનલ સેડ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. અને આજે આપણને બસ મળશે નહીં. આ તમારું હોમવર્કમાં લખવાનું છે. નેક્સ્ટ આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 8. રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક ધ ચેન્જીસ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. પરિસ્થિતિ પ્રમાણે વાક્યને ફેરવવાનું છે. એક્ઝામ્પલ ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. 11 વાગે પરીક્ષા શરૂ થશે. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. 10:45 પહેલાં તમારે સ્કૂલે પહોંચવાનું છે. યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. 10:45 પહેલાં તમારે સ્કૂલે પહોંચવાનું છે. મસ્ટ અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આ તમારે કરવું જ પડશે અને નહીં કરો તો નહીં ચાલે. મસ્ટનો ઉપયોગ અહીંયા બતાવવામાં આવ્યો છે. આપણે કેનનો ઉપયોગ જોયો, શુડનો ઉપયોગ જોયો, મેનો ઉપયોગ જોયો, અહીંયા મસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે ગ્રામરમાં તો ડીપમાં જોઈશું જ વિદ્યાર્થી મિત્રો. આ તો તમારે ચોપડી લેવલે સમજાવી રહ્યો છું. ધ ગુજરાત એક્સપ્રેસ અરાઈવ એટ 7 PM. ઇટ ઇઝ 6:50 PM. અત્યારે 6:50 થયા છે. 7 વાગે ગુજરાત એક્સપ્રેસ આવશે. યુ મસ્ટ વોક ફાસ્ટ ઓન કેચ ધ ટ્રેન. અને તમારે ઝડપથી ચાલવું પડશે. એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 વાક્યો આપ્યા છે. એનો અભ્યાસ કરીએ. આઈ લોસ ધ કી ઓફ માય હાઉસ. મારા ઘરની ચાવી છે એ ખોવાઈ ગઈ છે. આઈ ડોન્ટ હેવ અનધર કી. મારી પાસે બીજી કી નથી. તો શું થાય? તો વાક્ય બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. નંબર 2. ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. આજે વીજળીનો બિલ ભરવાની છેલ્લી તારીખ છે. તો જવાબ મસ્ટથી વાક્ય બનાવશે. યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. નંબર 3. યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેઇનિંગ. ડોન્ટ ગો આઉટસાઇડ. તમે બીમાર છો, વરસાદ વરસી રહ્યો છે, તમારે બહાર જવાનું નથી. તો યુ મસ્ટ રિમેન ઇન ધ હાઉસ. યુ મસ્ટ રિમેન ઇન ધ હાઉસ. નંબર 4. યુ આર વીક એટ મેથ્સ. તમને ગણિત તમને નબળું છે તમારું. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. આવતીકાલે પરીક્ષા છે મેથ્સની. યુ આર વોચિંગ ટીવી. તમે ટીવી જોઈ રહ્યા છો. તો વાક્ય બનશે યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. નંબર 5. યુ નીડ એ લોટ ઓફ એનર્જી. ડોન્ટ એટ જંક ફૂડ. જો તમારે વધુ શક્તિ જોઈતી હોય, એનર્જી તાકાત જોઈતી હોય તો તમારે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાવો જોઈએ નહીં. તો યુ મસ્ટ એટ હેલ્ધી ફૂડ. યુ મસ્ટ એટ હેલ્ધી ફૂડ. તમારે સારો ખોરાક, હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. નંબર 6. સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. સુનિલ એ માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે, એને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. તો વાક્ય બનશે યુ મસ્ટ ટેક સુનિલ મસ્ટ ટેક an oxygen cylinder with him. There is a fire in the kitchen. રસોડામાં આગ લાગી છે. Call a firefighters immediately.
અને તમારે ફાયર ફાઇટર્સને બોલાવવાના છે તાત્કાલિક. અગ્નિશામક જે લોકો હોય ને, અગ્નિશામક યંત્રો લઈને આવી જાય તો શું થાય? યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. The officers will close the gate of the Gir forest at 6 PM. Walk fast. ઓફિસર જે છે એ 6 વાગે ગીર ફોરેસ્ટનો જે ગેટ છે બંધ કરી દેશે. જલ્દી ચાલો. તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝ. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝ. નંબર 9. રણવીર હેઝ ચેસ્ટ પેઇન. રણવીરને છાતીનો દુખાવો છે. હી નીડ્સ ટુ ગો ટુ અ ડોક્ટર. તેને ડૉક્ટર પાસે જવાની જરૂર છે. રણવીર મસ્ટ ગો ટુ અ ડોક્ટર. રણવીર મસ્ટ ગો ટુ અ ડોક્ટર. નંબર 10. રોબિન ડ્રાઇવ્સ એ કાર વિધાઉટ લાયસન્સ. રોબિન છે એ લાયસન્સ વિના એ પોતાની કાર ડ્રાઈવ કરે છે. તો રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ. રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ એ કાર વિધાઉટ એ લાયસન્સ. અને કાર વગર જે લાયસન્સ વિના એણે કાર ડ્રાઈવ કરવી જોઈએ નહીં. આ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 3 થી લઈને 8 એક્ટિવિટી પૂરી કરી. જે તમારે હોમવર્કમાં લખવાની છે એ તમે હોમવર્કમાં લખશો અને મેં જે વિડીયોમાં સમજ આપી છે એ પ્રમાણે બરાબર સમજશો તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, આવજો.